નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે છેલ્લા 6 મહિનાના રમત જગતના કરંટ અફેર્સ વિશે વાત કરીશું। તો મિત્રો, આ અગાઉ પણ મેં એક છેલ્લા 6 મહિનાના માત્ર ગુજરાતના કરંટ અફેર્સ વિશે વિડીયો અપલોડ કરેલો। તો ઘણા બધા મિત્રોએ કોમેન્ટ કરી અને કીધું હતું કે તમે બીજો વિડીયો પણ બનાવો। તો મિત્રો, આ વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। તો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં ફિફાના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય તરીકે ચૂંટાઈ આવનાર પ્રથમ ભારતીય કોણ છે? તો પ્રફુલ્લ પટેલ। 2. તાજેતરમાં ભારતની પુરુષ હોકી ટીમના કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, ગ્રેહામ રીડની। 3. વિડઝન મેગેઝિન દ્વારા અપાતો વર્ષ 2019નો લીડિંગ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ એવોર્ડ કયા ભારતીય ખેલાડીને એનાયત થયો છે? તો મિત્રો, જવાબ આવશે વિરાટ કોહલીને। 4. વર્ષ 2019નો વુમેન્સ લીડિંગ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ એવોર્ડ કઈ ભારતીય ખેલાડીને એનાયત થયો છે? તો જવાબ આવશે સ્મૃતિ માંધાનાને। 5. રાષ્ટ્રીય કક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટ સંતોષ ટ્રોફી 2018-19નું આયોજન કયા રાજ્યમાં થયું હતું? તો મિત્રો, પંજાબ રાજ્યની અંદર થયું હતું। સંતોષ ટ્રોફી 2018-19ની વિજેતા ટીમ કઈ છે? તો જવાબ આવશે સર્વિસેજ, જે પંજાબને હરાવીને 6ઠ્ઠી વખત વિજેતા થઈ હતી। 7. આઈપીએલમાં 500 ચોગ્ગા ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ બન્યું છે? તો જવાબ આવશે શિખર ધવન। 8. એશિયન રેસલિંગ એટલે કે કુસ્તી ચેમ્પિયનશિપ 2019નું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો, ચીનના ક્ષિએન ખાતે થયું હતું। 9. એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2019નું આયોજન ક્યારે થયું હતું? તો મિત્રો, 23 થી 28 એપ્રિલ 2019 દરમિયાન થયું હતું। 10. એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2019ના મેડલ ટેબલમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું હતું? તો મિત્રો, 8મા સ્થાને રહ્યું હતું। 11. એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2019માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા હતા? તો મિત્રો, ભારતે કુલ 16 મેડલ જીત્યા હતા, જેમાં 1 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર મેડલ અને 9 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે। આમ કુલ મળી અને 16 મેડલ જીત્યા હતા। 12. એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2019માં એકમાત્ર ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય ખેલાડી કોણ છે? તો બજરંગ પુનિયા જવાબ આવશે। 13. એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2019નું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો, કતારની રાજધાની દોહા ખાતે થયું હતું। મિત્રો, બીજું તમને જણાવી દઉં કે આની પીડીએફ પણ તમને મળશે। 14. એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપ 2019માં ભારત કેટલામાં સ્થાને રહ્યું હતું? તો મિત્રો, ભારત 4થા સ્થાને રહ્યું હતું। 15. એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપ 2019માં ભારતે કેટલા મેડલ જીત્યા હતા? તો મિત્રો, ભારતે કુલ 17 જેટલા મેડલ જીત્યા હતા, જેની અંદર 3 ગોલ્ડ મેડલ, 7 સિલ્વર મેડલ અને 7 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે। 16. આઈએસએસએફ શૂટિંગ વર્લ્ડ કપ 2019ના બીજા તબક્કાનું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો, ચીનના બેઇજિંગ ખાતે થયું હતું। 17. આઈએસએસએફ શૂટિંગ વર્લ્ડ કપ 2019ના પ્રથમ તબક્કાનું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો, પ્રથમ તબક્કાનું આયોજન નવી દિલ્હી ખાતે થયું હતું। 18. ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં અમૂલ કયા દેશનું સ્પોન્સર બન્યું હતું? તો જવાબ આવશે અફઘાનિસ્તાનના સ્પોન્સર બન્યું હતું। 19. ઇંગ્લેન્ડની મેરીલિબોન ક્રિકેટ ક્લબના નોન બ્રિટિશ અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે કુમાર સંગાકારાની। 20. આઈપીએલ 2019નું આયોજન ક્યારે થયું હતું? તો મિત્રો, 23 માર્ચથી 12 મે દરમિયાન થયું હતું। 21. આઈપીએલ 2019ની વિજેતા ટીમ કઈ છે? તો જવાબ આવશે મુંબઈ ઇન્ડિયન્સ। બીજું મિત્રો, તમને જણાવી દઉં કે આઈપીએલ 2019 વિશેની
સંપૂર્ણ પ્રશ્નોવાળી માહિતી તમને બીજા વિડીયોની અંદરથી મળી રહેશે, જે એવી જ રીતે બીજા પણ જે કપ રહ્યા તેની વિશેની પણ માહિતી તમને અલગથી વિડીયોની અંદર મળી રહેશે. 22. પુરુષોની આંતરરાષ્ટ્રીય મેચમાં અમ્પાયરિંગ કરનાર પ્રથમ મહિલાનું નામ શું છે? તો જવાબ આવશે ક્લેયર પોલોસેક, જે ઓસ્ટ્રેલિયાની ખેલાડી છે. 23. આઈસીસીની પ્રથમ મહિલા રેફરી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે GS લક્ષ્મી, જે ભારતના ખેલાડી છે. 24. કયા દેશમાં પ્રથમ વખત ક્રિકેટ વર્લ્ડ કપ 2019નું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું? તો મિત્રો અફઘાનિસ્તાનની અંદર, અને અફઘાનિસ્તાનની અંદર પ્રથમ વખત એવી ઘટના બની કે ત્યાં વર્લ્ડ કપ ક્રિકેટનું જે લાઈવ પ્રસારણ છે એ બતાવવામાં આવ્યું હોય. 25. ફ્રેન્ચ ઓપન 2019નું આયોજન ક્યાં થયું હતું? તો જવાબ આવશે ફ્રાન્સની અંદર. 26. ફ્રેન્ચ ઓપન 2019માં 12મી વખત મેન્સ સિંગલ ટાઇટલ જીતનાર ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે રાફેલ નડાલ, જે ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે. 27. ચંદીગઢના કયા ભારતીય ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? તો જવાબ આવશે યુવરાજ સિંહે. 28. વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 11,000 રન પૂરા કરનાર ખેલાડી કોણ બની ગયા છે? તો જવાબ આવશે વિરાટ કોહલી, જેમણે 222 ઇનિંગ્સની અંદર આ રન છે પૂરા કર્યા છે. 29. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 20,000 રન બનાવવાનો રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો એમાં પણ જવાબ આવશે વિરાટ કોહલીએ, જેમની અંદર તેમણે 417 ઇનિંગ્સની અંદર આ 20,000 રન પૂરા કર્યા છે. 30. હોકીની FLS વુમન્સ સિરીઝ ફાઇનલ 2019નું આયોજન ક્યાં થયું હતું? તો જવાબ આવશે જાપાનના હિરોશિમા શહેરની અંદર. 31. હોકીની FIH વુમન્સ સિરીઝ ફાઇનલ 2019ની ફાઇનલ વિજેતા કોણ બન્યું છે? તો જવાબ આવશે ભારત. 32. FIHનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે ધ ફેડરેશન ઇન્ટરનેશનલ ડી હોકી. 33. FISનું વડું મથક ક્યાં આવેલું છે? તો મિત્રો સ્વિટ્ઝરલેન્ડના લાઉસેન શહેરની અંદર આવેલું છે. 34. 8મા મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ 2019નું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો ફ્રાન્સની અંદર થયું હતું. 35. મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ 2019 વિજેતા કોણ બન્યું છે? તો જવાબ આવશે અમેરિકા. 36. કયા ભારતીય ક્રિકેટરની નેશનલ ક્રિકેટ એકેડમીના વડા તરીકે નિમણૂક થઈ છે? જવાબ આવશે રાહુલ દ્રવિડની. 37. ક્રિકેટ વર્લ્ડ કપ 2019નું આયોજન ક્યાં થયું હતું? તો જવાબ આવશે ઇંગ્લેન્ડ અને વેલ્સની અંદર થયું હતું. 38. ક્રિકેટ વર્લ્ડ કપ 2019નો વિજેતા દેશ કયો બન્યો છે? તો જવાબ આવશે ઇંગ્લેન્ડ. 39. વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2019માં ગોલ્ડ મેડલ જીતનાર ભારતના પ્રથમ ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે દુતી ચંદ. 40. વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2019નું આયોજન ક્યાં થયું હતું? તો જવાબ છે ઇટલીના નેપેલ્સ ખાતે થયું હતું. 41. દુતી ચંદે કઈ રમતમાં વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2019માં ગોલ્ડ મેડલ જીત્યો હતો? તો જવાબ છે 100 મીટર દોડની અંદર, અને આ દોડ તેમણે 11.32 સેકન્ડની અંદર પૂરી કરી હતી. 42. વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2019નું આયોજન ક્યાં થયું હતું? તો જવાબ છે ઇંગ્લેન્ડના વિમ્બલ્ડન ખાતે થયું હતું. 43. વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2019માં મેન્સ સિંગલ ટાઇટલ જીતનાર ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે નોવાક યોકોવિકે, જે સર્બિયાના ખેલાડી છે. 44. આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમ એવોર્ડ મેળવનાર ભારતના 6ઠ્ઠા ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે સચિન તેંડુલકર. 45. ISSF જુનિયર શૂટિંગ વર્લ્ડ કપ 2019નું આયોજન ક્યાં થયું હતું? તો જવાબ આવશે જર્મનીના સુલ ખાતે થયું હતું. 46. ISSF જુનિયર શૂટિંગ વર્લ્ડ કપ 2019માં ભારત કેટલામાં સ્થાને રહ્યો હતો? તો જવાબ આવશે ભારત પ્રથમ સ્થાને રહ્યો હતો, અને તેમાં તેમણે 10 ગોલ્ડ મેડલ, 9 સિલ્વર મેડલ,
5 બ્રોન્ઝ મેડલ મળીને કુલ 24 મેડલ જીત્યા હતા. 47 ISSF નું પૂરું નામ શું છે? તો જવાબ આવશે ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન. 48 21મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2019 નું આયોજન ક્યાં થયું હતું? તો જવાબ આવશે ઓડિશાના કટક ખાતે થયું હતું. 49 કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2019માં પોતાના જન્મદિવસે ગોલ્ડ મેડલ જીતનારનું નામ શું છે? તો જવાબ આવશે હરમિત દેસાઈ, જે ગુજરાત સુરતના ખેલાડી છે. 50 પ્રેસિડન્ટ કપ બોક્સિંગ ટુર્નામેન્ટ 2019નું આયોજન ક્યાં થયું હતું? તો જવાબ આવશે થાઇલેન્ડની અંદર થયું હતું. 51 પ્રેસિડન્ટ કપ બોક્સિંગ ટુર્નામેન્ટ 2019માં ભારત કેટલામાં સ્થાને રહ્યું હતું? તો જવાબ આવશે ભારત પ્રથમ સ્થાને અને તેમણે 7 ગોલ્ડ અને 2 સિલ્વર, આમ કુલ 9 મેડલ જીત્યા હતા. 52 વિશ્વમાં સૌથી વધુ કમાણી કરતી ટોપ 15 મહિલા ખેલાડીમાં ભારતની કઈ ખેલાડી 13મા સ્થાને છે? તો જવાબ આવશે પીવી સિંધુ. 53 સાઉથ આફ્રિકાના કયા ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? તો જવાબ આવશે હાશિમ આમલાએ. 54 પોલેન્ડ ઓપન રેસલિંગ એટલે કે બોક્સિંગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી કોણ છે? તો જવાબ આવશે વિનેશ ફોગટ, અને તેમણે 53 કિલોગ્રામની ઇવેન્ટની અંદર સહી ગોલ્ડ મેડલ જીત્યો છે. 55 બાઇક રેસમાં વર્લ્ડ ટાઇટલ જીતનાર ભારતની પ્રથમ મહિલાનું નામ શું છે? તો જવાબ આવશે ઐશ્વર્યા પિચાઈ. 56 એક દશકમાં સૌથી વધુ 20,000 રન પૂરા કરનાર વિશ્વના પ્રથમ ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે વિરાટ કોહલી. 57 વિશ્વની કઈ ક્રિકેટ ટીમમાં વિશ્વના સૌથી વધુ વજન ધરાવતા ક્રિકેટરનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે વેસ્ટ ઇન્ડિઝની ટીમની અંદર, અને આ ખેલાડીનો વજન છે 140 કિલોગ્રામ. 58 વિશ્વના સૌથી વધુ વજન ધરાવતા ક્રિકેટરનું નામ શું છે? તો જવાબ આવશે રાકીમ કોર્નવાલ. 59 ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટમાં ભારતની પુરુષ અને મહિલા હોકી ટીમનો વિજય થયો છે, તેનું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો જાપાનના ટોકિયો ખાતે થયું હતું. 60 વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતના પ્રથમ ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે પીવી સિંધુ. 61 વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો સ્વિટ્ઝરલેન્ડના બાસેલ શહેરની અંદર થયું હતું. 62 ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય રમત દિવસ અથવા તો નેશનલ સ્પોર્ટ ડે તરીકે ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે ભારતની અંદર દર વર્ષે 29 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. 63 ISSF શૂટિંગ વર્લ્ડ કપ 2019ના ચોથા તબક્કાનું આયોજન ક્યાં થયું હતું? તો જવાબ આવશે બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે થયું હતું. 64 ISSF શૂટિંગ વર્લ્ડ કપ 2019ના ચોથા તબક્કામાં ભારત કેટલામાં સ્થાને રહ્યું હતું? તો મિત્રો ચોથા તબક્કામાં પણ ભારત પ્રથમ સ્થાને રહ્યું હતું, અને જેમાં તેમણે 5 ગોલ્ડ અને 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. 65 ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કયા પૂર્વ કેપ્ટન જેમણે T20માંથી નિવૃત્તિ જાહેર કરી છે? તો જવાબ આવશે મિતાલી રાજે. 66 US ઓપન 2019 ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો અમેરિકાના ન્યૂયોર્ક ખાતે થયું હતું. 67 US ઓપન 2019માં મેન સિંગલ ટાઇટલ જીતનાર ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે રાફેલ નડાલ. 68 ગુજરાતમાં 10મા ખેલ મહાકુંભની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો મિત્રો ગુજરાતમાં 10મા ખેલ મહાકુંભની શરૂઆત સંસ્કારધામ અમદાવાદ ખાતેથી થઈ હતી. 69 દુલીપ ટ્રોફી 2019-20માં કઈ ટીમ વિજેતા બની છે? તો જવાબ આવશે ઇન્ડિયા રેડ ટીમ, અને આ ઇન્ડિયા રેડ ટીમે ઇન્ડિયા ગ્રીન ટીમને હરાવીને વિજેતા થઈ છે. 70 અંડર 19 એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ક્યાં થયું હતું? તો જવાબ આવશે શ્રીલંકાની અંદર.
71 અંડર 19 એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ વિજેતા દેશનું નામ શું છે? તો જવાબ આવશે ભારત. 72 ભારતે કેટલી વખત અંડર 19 એશિયા કપ જીતી ચૂક્યું છે? તો મિત્રો ભારત કુલ 7 વખત અંડર 19 એશિયા કપ જીતી ચૂક્યું છે. 73 કોઈ એક દેશ વિરુદ્ધ 10 ઇનિંગ્સમાં 50થી વધુ સ્કોર કરનાર વિશ્વના પ્રથમ ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે સ્ટીવ સ્મિથ, જે ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે. 74 દુબઈમાં આયોજિત જુનિયર બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ડબલ ગોલ્ડ મેડલ જીતનાર ગુજરાતના ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે તસનીમ મીર. 75 તસનીમ મીરે કઈ કઈ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા છે? તો જવાબ આવશે ગર્લ્સ સિંગલ અને મિક્સ ડબલ ઇવેન્ટની અંદર ગોલ્ડ મેડલ જીત્યા છે. તો મિત્રો વધારે પીડીએફ મેળવવા માટે તમે આ અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આ જે વિડીયો છે તેના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આ પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક મળી રહેશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો, અથવા તો તમને ટેલિગ્રામ ચેનલની અંદરથી પણ આ પીડીએફ મળી જશે. તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને વધારેમાં વધારે લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો.